નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ પરિવારમાંથી હું મેશવાળાના વિડિયો લેક્ચરમાં આપનું ફરીવાર સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષય ની અંદર જે અગાઉ જે અભ્યાસ કરતા હતા પ્રકરણ 8 કે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ વાત કરીએ કે અત્યાર સુધી આપણે ભારતના બંધારણની પ્રક્રિયા છે આ બધી ચર્ચા કરી ચૂક્યા છીએ. અમુકની વિશે પણ વાત કરી હતી અને હાલમાં આપણે બંધારણના લક્ષણો વિશે અભ્યાસ કરીએ છીએ, જેની અંદર આપણે વાત કરીએ તો કે લિખિત બંધારણ છે, બંધારણનું કદ, એક જ નાગરિકત્વ, મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર, કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા, દ્વિમુખી પ્રથા અને સ્વતંત્ર નિષ્પક્ષ તટસ્થ ન્યાયતંત્રની વાત કરી. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે બીજા મહત્વના 3 બંધારણના જે લક્ષણો છે એનો વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળના લક્ષણો, જેમાં આપણે આગળ વાત કરીએ લક્ષણ નંબર 8, બંધારણમાં સુધારો. બંધારણમાં સુધારો. વિદ્યાર્થી મિત્રો, ભારતીય બંધારણની આપણે વાત કરીએ તો આપણે અગાઉ વાત કરી હતી કે લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, ઈચ્છાઓ જે અને આકાંક્ષાઓ છે એનો પડઘો આમુખમાં પડે છે. એટલે લોકોની જરૂરિયાતો સમયે સમયે બદલાયા કરે છે, જેના કારણે બંધારણમાં પણ સુધારો છે એ અવારનવાર થઈ શકે છે. આપણે વાત કરીએ તો કે ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણ કરતા પરિવર્તનશીલ છે. કે અન્ય દેશોના બંધારણમાં સુધારો કરવો થોડોક એમ કહી શકાય કે ખૂબ જ અઘરો છે, જ્યારે ભારતની અંદર કેટલાક પ્રક્રિયાઓ દ્વારા બંધારણની અંદર સુધારો થઈ શકે છે. બંધારણની અંદર આપણે કહીએ કે થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. તો જરૂરિયાત મુજબ આપણા બંધારણમાં સમયાંતરે સુધારો કે ફેરફાર થઈ શકે છે, જેના માટે કેટલીક પ્રક્રિયાઓ છે એની વાત કરીએ. ખાસ વાત કરીએ કે બંધારણમાં નીચેની પ્રક્રિયા દ્વારા સુધારો કરી શકાય છે. તો ખાસ જોઈએ વિદ્યાર્થી મિત્રો, જો બંધારણની અંદર જો સુધારો કરવો હોય તો કઈ પ્રક્રિયા દ્વારા બંધારણમાં સુધારો કરી શકાય, તો આપણે પહેલી બાબત જોઈએ કે જો બંધારણમાં સુધારો કરવો હોય તો કે બંધારણમાં સુધારો કરવા માટે બંધારણની જોગવાઈઓમાં સુધારા માટે વિદ્યાર્થી મિત્રો કે કેટલીક બંધારણીય જોગવાઈઓને સંસદના હાજર તેમજ મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો
થઈ શકે કે બંધારણની અંદર જે કેટલીક જોગવાઈઓ એવી છે કે જે સામાન્ય હોય, સામાન્ય બાબતોમાં જો બંધારણીય જોગવાઈઓનો સુધારો કરવો હોય તો સંસદમાં જે હાજર રહેતા હોય તેમજ જે મત આપતા સભ્યો હોય એ સભ્યોની સાદી બહુમતીથી એની અંદર સુધારો કરી શકાય છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો 2 નંબર. વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે કેટલીક જોગવાઈ એવી છે કે જેની અંદર સંસદના હાજર તેમજ મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો થઈ શકે છે. અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોના કુલ સભ્યોની બહુમતી તથા હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 બહુમતીથી સુધારો થઈ શકે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અહીંયા આપણે વાત કરી કેટલીક બાબતો એવી હોય કે જે સામાન્ય બાબતો હોય અને સામાન્ય બાબતોની અંદર સામાન્ય કાયદાઓની અંદર જો સુધારો કરવો હોય તો સંસદના હાજર અને મત આપતા જે સભ્યો હોય એની બહુમતીથી પણ આપણે એમ કહીએ કે સુધારો થઈ શકે છે. અને ઘણી બધી એવી જોગવાઈઓ હોય કે જે થોડીક વધારે એમ કહીએ કે થોડીક અઘરી હોય, એમાં સુધારો કરવો થોડુંક એમ કહી શકાય કે જરૂર બધાને જાણ હોય અને સુધારો થાય તો જ બરાબર કહેવાય. તો એવી બાબતોની અંદર આપણે વાત કરીએ કે અમુક જોગવાઈઓની અંદર સંસદના બંને ગૃહોના જે કુલ સભ્યો છે, સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભા એ બંને ગૃહોના કુલ સભ્યો હોય એની બહુમતી પણ જરૂરી છે કે બંને ગૃહોના કુલ સભ્યોની બહુમતી હોવી જોઈએ તથા હાજર તેમજ મત આપતા સભ્યોની જે 2/3 બહુમતી એટલે સમજી શકાય કે જે કુલ સભ્યો છે એના 2 ભાગના 3 ભાગ હોય એમાંથી 2 ભાગના લોકો છે એની બહુમતી હોવી જોઈએ. સમજાય છે કે આમાં સામાન્યમાં માત્ર કોણ છે? સંસદના હાજર અને મત આપતા સભ્યો. એના કરતા વધારે અઘરી બાબતો હોય તો એમાં સંસદના બંને ગૃહોના કુલ સભ્યોની બહુમતી એની સાથે સાથે હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતીની પણ જરૂર પડે છે. એટલે યાદ રાખજો, સામાન્ય બાબતોમાં માત્ર હાજર અને મત આપતા સભ્યોની બહુમતીથી જ થઈ શકે, પરંતુ જો કોઈ એવી અઘરી બાબતો હોય તો સંસદના બંને ગૃહોના કુલ સભ્યોની બહુમતી તો જરૂરી છે જ, સાથે સાથે હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતીની પણ જરૂર પડે છે. હજી પણ કદાચ અઘરા પ્રશ્નો આવે તો એના માટે કેવી રીતે સુધારો થઈ શકે? તો એના માટે બીજી બાબત જોઈએ આપણે. સરખું જ છે, બંધારણમાં અમુક જોગવાઈઓમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોના કુલ સભ્યોની બહુમતી તથા હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી તથા દેશના કુલ ઘટક રાજ્યોના
અડધા કરતા પણ વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહોની મંજૂરીથી થઈ શકે છે। ખાસ વિદ્યાર્થી મિત્રો જુઓ કે ભાઈ અહીંયા આપણે વાત કરીએ, પહેલા વાત કરી કે હાજર અને મત આપતા સભ્યોની, પછી વાત કરી કે સંસદના બંને ગૃહોની કુલ સભ્યોની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની 2/3। હજી એના કરતા પણ વધારે કદાચ અઘરો પ્રશ્ન હોય, અઘરી બાબત હોય, કોઈ કે અસ્પષ્ટ કાયદો હોય અથવા બંધારણની અંદર કોઈ અસ્પષ્ટ મુદ્દો હોય, તેની અંદર જો સુધારો લાવવો હોય તો શું કરી શકાય? તો કીધું છે કે બંધારણની અંદર સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોના કુલ સભ્યોની બહુમતી, આપણે અહીંયા આગળ ભણી કે એ જ મુદ્દો આવ્યો કે સંસદના બંને ગૃહોના કુલ સભ્યોની બહુમતી, એમ છતાંય હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી, આ તો જોઈએ જ છે। આ ઉપરાંત એવા નવી બાબત કઈ ઉમેરાણી? તો કે દેશના જે કુલ ઘટક રાજ્યો છે, મતલબ દેશમાં જે કુલ રાજ્યો છે, એ કુલ રાજ્યના અડધા કરતા પણ વધુ એટલે શું થઈ ગયું? બહુમતી થઈ ગઈ। સમજી લો કે આપણે અત્યારે વાત કરીએ તો 28 રાજ્યો છે, 28 ના અડધા 14, પણ 28 અડધા કરતા શું કીધું? વધારે, મતલબ 15, અડધા કરતા વધારે એટલે 15, તો એ બહુમતી થઈ ગઈ કે ના થઈ ગઈ? સમજાય છે કે નહીં? બહુમતી એટલે વધારે, અહીંયા 15 થઈ ગઈ, વધ્યા કેટલા? 13, તો 13 છે લઘુમતી થઈ ગયું, ઓછું થઈ ગયું। સમજાય છે કે નહીં? તો જે દેશના કુલ ઘટક રાજ્યો છે એના અડધા કરતા પણ વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહો છે એની મંજૂરીથી સુધારો થઈ શકે છે। તો આ ત્રણ બાબતો એવી છે કે જેના દ્વારા બંધારણમાં સુધારો કરી શકાય છે। આ ઉપરાંત આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના આંતર સંબંધો અને ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવા માટે કુલ રાજ્યોના અડધા કરતા વધુ રાજ્યોની સંમતિ જરૂરી છે। કદાચ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના આંતર સંબંધો, મતલબ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે એક આપણે એમ કહીએ કે સત્તા અને કાર્યનું વિભાજન કરીને બંને વચ્ચે જે સંબંધો જોડાયેલા છે, મતલબ બંને એકબીજાથી અલગ નથી। આપણે આગળ બોલી ગયા કે રાજ્યો ક્યારેય કેન્દ્રથી છૂટા પડી શકે નહીં, મતલબ બંને વચ્ચે સંબંધ છે। તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોઈ આંતર સંબંધો હોય અથવા જે આપણું ન્યાયતંત્ર છે એના માળખામાં કોઈ સુધારો કરવો હોય તો જે કુલ રાજ્યોના અડધા કરતા પણ વધુ રાજ્યો છે તેની સંમતિ એટલે કે મંજૂરીથી કરી શકાય છે। કેટલીક બાબતો એવી છે, કેટલાક સુધારા ન્યાયિક પ્રક્રિયા દ્વારા કરી શકાય। સંસદની અંદરના કેટલાક સુધારા ન્યાયિક પ્રક્રિયા દ્વારા એટલે કે અદાલતમાં નિર્ણય દ્વારા પણ કરી શકાય છે, અદાલતના ચુકાદા દ્વારા પણ કરી શકાય છે। પરંતુ એક વસ્તુ યાદ રાખવા જેવું છે વિદ્યાર્થી મિત્રો કે બંધારણના માળખામાં કોઈ ફેરફાર થઈ શકતો નથી।
જો બંધારણની જોગવાઈઓમાં આપણે અહીંયા વાત કરીએ અત્યાર સુધી બધાયમાં જોગવાઈ શબ્દ છે વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે બંધારણની જોગવાઈ બંધારણની અંદર જે જોગવાઈઓ છે એની અંદર સુધારો કરી શકાય છે પણ બંધારણનું જે માળખું છે એનું જે સ્ટ્રક્ચર છે એની અંદર કોઈ સુધારો કરી શકાતો નથી સમજાય છે ને આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો બંધારણની કેટલીક જોગવાઈઓ બંધારણની કેટલીક જોગવાઈઓ સાદી બહુમતી દ્વારા સુધારી શકાતી વિદ્યાર્થી મિત્રો સુધારી શકાતી હોવાથી બંધારણ સુપરિવર્તનશીલ અને લચીલું છે કે બંધારણમાં અમુક બાબતો છે સામાન્ય રીતે પણ સુધારો થઈ શકે સાદી બહુમતી આપણે ત્યાં ભણી ગયા વિદ્યાર્થી મિત્રો ખાસ કે કેટલીક જોગવાઈઓને સંસદના હાજર તેમજ મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો થઈ શકે છે તો અહીંયા આપણે વાત કરી કે બંધારણમાં કેટલીક જોગવાઈઓનો સાદી બહુમતીથી સુધારો થતો હોવાથી બંધારણ છે એ સુપરિવર્તનશીલ અને લચીલું છે મતલબ સરળ છે પરંતુ કેટલીક જોગવાઈઓમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી તેમાં રાજ્યનું અનુમોદન મતલબ અનુમોદન જરૂરી છે તેથી તે દુષ્કર પણ છે દુષ્કર એટલે અઘરું અહીંયા આપણે વાત કરીએ કે કેટલીક જોગવાઈઓ સાદી બહુમતીથી સુધારો થઈ શકે એટલા માટે બંધારણ કેવું છે સુપરિવર્તનશીલ છે અને સાદું કેવું છે લચીલું છે પરંતુ કેટલીક જોગવાઈઓ એવી છે કે જેમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી તેમાં રાજ્યનું અનુમોદન મતલબ રાજ્યની મંજૂરી જરૂરી છે આપણે એ ભણ્યા વિદ્યાર્થી મિત્રો કે કુલ રાજ્યના જે ઘટક રાજ્યો છે એના અડધા કરતાં પણ વધારે રાજ્યોની મંજૂરી હોવી જોઈએ તો બધા રાજ્યોની મંજૂરી લેવી કે સરળ બાબત છે વિદ્યાર્થી મિત્રો અઘરી બાબત છે ભાઈ બધા જેમાં રાજ્ય હોય ના હોય એવું બની શકે તો રાજ્યોની મંજૂરી લેવી થોડીક અઘરી બાબતો છે તેથી એમ કહી શકાય દુષ્કર છે દુષ્કર એટલે થોડુંક અઘરું છે સમજાય છે કે તેથી બંધારણ આ આગવું લક્ષણ છે તેથી જેમ કહી શકાય કે બંધારણ માટે આ સૌથી મહત્વનું લક્ષણ છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે એના પછીનું મહત્વનું એક લક્ષણની વાત કરીએ કયું લક્ષણ જોયું તો કે 8મું લક્ષણ જોઈએ એના પછી આપણે 9મા લક્ષણની વાત કરીએ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર આપણે આગળ સમજી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ જોયું કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર આપણા દેશની અંદર દરેક નાગરિકને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર આપવામાં આવ્યો છે તો પહેલા આપણે સમજીએ એટલે શું તો કે દેશનો 18 વર્ષના દેશના 18 વર્ષના તમામ નાગરિકોને કોઈ પણ જાતના
જેમ કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, શિક્ષણ, આવક, કે જન્મ સ્થાનના ભેદભાવ વિના મત આપવાનો અધિકાર. વિદ્યાર્થી મિત્રો, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે શું? તો સમજી લઈએ કે દેશના તમામ નાગરિકોને જે 18 વર્ષના છે, દેશના તમામ નાગરિકોને કે જેના 18 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે, એ તમામ નાગરિકને કોઈ પણ જાતના ભેદભાવ વિના, જેમ કે ધર્મ, એ ગમે તે ધર્મનો હોય, ગમે તે જાતિનો હોય, ગમે તે જ્ઞાતિ હોય, લિંગ સ્ત્રી હોય, પુરુષ હોય કે પછી, બરાબર, આગળ શિક્ષણ એને મેળવેલું હોય કે ન મેળવેલું હોય, આવક ગરીબ હોય કે તવંગર હોય, જન્મસ્થાન ભારતમાં ગમે તે રાજ્ય, ગમે તે પ્રદેશમાં જન્મેલો હોય એવા કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના એને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. એને કહેવાય સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. ખરેખર આપણા બંધારણના ઘડવૈયાઓએ આ હક આપી હિંમત ભર્યું પગલું ભર્યું છે. ખરેખર બંધારણના ઘડવૈયાઓએ જે નાગરિકો માટે આ જે હક આપ્યો, એટલે કે જે અધિકાર આપ્યો છે 18 વર્ષની ઉંમરે તમામ વ્યક્તિઓને કોઈ પણ જાતના ભેદભાવ વિના મત આપવાનો જે અધિકાર આપ્યો છે, ખરેખર આ બાબતનું જે પગલું ભર્યું છે એ બાબતથી ખરેખર આપણા બંધારણના ઘડવૈયાઓએ દરેક નાગરિક ઉપર વિશ્વાસ મૂક્યો છે અને સાથે સાથે કહી શકાય કે હિંમતભર્યું પગલું પણ ભર્યું છે. આ હક દ્વારા દરેક નાગરિક દેશનો કોઈ પણ નાગરિક પોતાની ઈચ્છા મુજબ પોતાના પસંદગીના ઉમેદવારને મત આપી ચૂંટી શકે છે. ખરેખર આ હક દ્વારા આપણા દેશનો કોઈ પણ નાગરિક છે પોતાની ઈચ્છા મુજબ, કારણ કે એને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર દ્વારા એને મત આપવાનો જે અધિકાર આપવામાં આવ્યો છે, જે હકનો ઉપયોગ કરીને એ મત આપીને પોતાના પસંદગીના, પોતાને જે યોગ્ય લાગે એ ઉમેદવારને એ ચૂંટી શકે છે. આજે આપણે કહીએ કે આજે યુવા પેઢીના કારણે અથવા યુવા પેઢીને લીધે, યુવા પેઢીની સજાગતાને લીધે, સજાગતા, એનો ઉમળકો, ઉત્સાહ વગેરેને લીધે મતદાન વધ્યું છે. કે આજે ખરેખર યુવા પેઢી છે એ યુવા પેઢીની અંદરની જે સજાગતા છે, જે ઉમળકો છે, ઉત્સાહ છે, જે જાગૃતતા છે, એના કારણે આજે યુવા પેઢી છે પોતાના હકનો પૂરેપૂરો ઉપયોગ કરે છે, જેના કારણે મતદાન છે એનું પ્રમાણ વધ્યું છે. અને આ પોતાના હકનો ઉપયોગ કરીને જે મતદાન કરે છે અને યોગ્ય ઉમેદવારને ચૂંટે છે, તેનાથી જ આપણે કહી શકાય કે લોકશાહી સાચા અર્થમાં ચરિતાર્થ થાય છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, એના પછીનું લક્ષણ 10મું બિનસાંપ્રદાયિકતા.
અથવા શું કહેવાય છે આપણે ભણી ગયા છે ધર્મનિરપેક્ષતા બિન સાંપ્રદાયિકતા અથવા ધર્મનિરપેક્ષતા આપણે જાણીએ છીએ કે ભારતને કોઈ ધર્મ નથી આપણા દેશને કોઈ ધર્મ નથી કેમ તો કે ભારત છે શું છે બિન સાંપ્રદાયિક દેશ છે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે તે કોઈ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો પણ આપી શકે નહીં તે કોઈ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં ધર્મની બાબતમાં રાજ્ય દખલગીરી પણ કરી શકે નહીં આપણે આગળ ભણી ગયા વિદ્યાર્થી મિત્રો આપણા દેશને કોઈ ધર્મ નથી ભારત કારણ કે બિન સાંપ્રદાયિક દેશ છે ભારતમાં અલગ અલગ ધર્મના લોકો વસે છે અને આપણે જાણીએ છીએ કે સર્વ ધર્મ સમદ્રષ્ટિ અને સર્વ ધર્મ સંભાવનો જે સિદ્ધાંત છે એના ઉપર આપણો દેશ મરેલો છે અને એને ધ્યાનમાં રાખીને આપણે કોઈ ધર્મની પ્રવૃત્તિને ટેકો આપતો નથી આપણો રાજ્ય ધર્મની બાબતમાં દખલગીરી પણ કરી શકતું નથી દેશના તમામ નાગરિક પોતાની ઈચ્છા મુજબ ગમે તે ધર્મ પાળી શકે છે તો દેશનો કોઈ પણ નાગરિક પોતાની ઈચ્છા મુજબ ગમે તે ધર્મ પાળી શકે અને જે આપણે જાણીએ તમે A.R. રહેમાનનું નામ સાંભળ્યું જ હશે જય હો જે ગીત ખૂબ જ જાણીતું છે એ A.R. રહેમાન છે એ ખરેખર હિન્દુ ધર્મના હતા અને એમણે ધર્માંતર કરીને A.R. રહેમાન નામ અપનાવ્યું છે તો આવી રીતે ઘણા બધા આપણે એમ કહીએ કે પોતાના ધર્મમાં પરિવર્તન કરી શકે છે તો દેશના તમામ નાગરિકોને પોતાની ઈચ્છા મુજબ ધર્મ પાળવાની સ્વતંત્રતા છે આગળ વાત કરીએ દરેક નાગરિક ધર્મનો પ્રચાર પ્રસાર કરી શકે છે પોતાના ધર્મનો પ્રચાર અને પ્રસાર પણ કરી શકે છે પોતાના ધાર્મિક શિક્ષણને લગતી સંસ્થા ચલાવી શકે છે દરેક વ્યક્તિ પોતાના ધાર્મિક શિક્ષણને લગતી જેમ કે કદાચ હિન્દુ હોય તો આપણે સમજી શકીએ કે આપણું ધાર્મિક પુસ્તક છે શ્રીમદ ભગવદ ગીતા તો આપણે એને આપણા હિન્દુ ધર્મને ધ્યાનમાં રાખીને આપણે હિન્દુ ધર્મને જો કદાચ શ્રીમદ ભગવદ ગીતા છે એનું શિક્ષણ આપવું હોય તો આપી શકીએ છીએ એવી રીતે મુસ્લિમ છે તો એનું કુરાન શરીફ છે તો એનું શિક્ષણ આપી શકે છે ખ્રિસ્તી હોય તો એનું બાઇબલ છે તો એનું આપી શકે છે શીખ હોય તો એનું ગ્રંથ સાહેબ છે તો એનું શિક્ષણ આપી શકે દરેક વ્યક્તિ પોતાના ધર્મને શિક્ષણને લગતી સંસ્થા છે એ સ્થાપી શકે છે હમણાં જ આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો સર્વધર્મ સમદૃષ્ટિ અને સર્વધર્મ સંભાવ ના સિદ્ધાંતને ભારત ભરેલો છે હમણાં જ આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો કે ભારત દેશ છે એ સર્વધર્મ સમદૃષ્ટિ દરેક ધર્મને સમાન દ્રષ્ટિથી જુએ છે તથા દરેક ધર્મ પ્રત્યે સમાન ભાવ છે ધરાવે છે અને આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને જ આપણો દેશ છે કાર્ય કરે છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે મહત્વના 3 જે બંધારણના લક્ષણો છે
નો વિગતે અભ્યાસ કર્યો. આના પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે બાકીના જે 4 જે સીધા લક્ષણો છે એના ઉપર ચર્ચા કરીશું. ધન્યવાદ.